જોવા મળશે। જયપ્રકાશ માઢકની ભારે વરસાદને લઈને આગાહી સામે આવી છે। ગ્રહોની સ્થિતિથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ સક્રિય જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ગુજરાતના પશ્ચિમ ભાગમાં પણ સારો વરસાદ વરસશે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકશે। રાજ્યમાં ભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે। જે ગ્રહોની સ્થિતિ છે તેના પરથી આગાહી કરવામાં આવી છે। જયપ્રકાશ માઢક દ્વારા ભારે વરસાદને લઈને આગાહી, તો રાજ્યમાં ભારે વરસાદને લઈને નવી આગાહી સામે આવી છે। શનિ નેપચ્યુનના પ્રભાવથી નુકસાનની આશંકા સેવાઈ રહી છે। વક્રી ગ્રહોના પ્રભાવથી નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે, તો લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે। તો વરસાદને લઈને ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે। 4 ઓગસ્ટ સુધી મેઘમહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતા 4 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ જ અરસામાં વૃષ્ટિકારક ગ્રહ શુક્ર છે દક્ષિણ દિશાની કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે અને એને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના સંજોગો ઊભા થયા છે અને મંગળ છે એ પશ્ચિમ દિશાની રાશિ મિથુનમાં પ્રવેશ કરી રહ્યો છે આ અરસામાં। એટલે ગુજરાત અને ગુજરાતના પશ્ચિમ ભાગમાં પણ સારા વરસાદના સંજોગો ઊભા થઈ ગયા છે। આ સિસ્ટમ મધ્ય ગુજરાતમાં થઈને ઉત્તર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ વરસશે। જો કે વક્રી ગ્રહો છે, વક્રી શનિ, વક્રી નેપચ્યુન એ ઘણી વખત નુકસાન કરતા પણ જોવા મળે છે, એટલે લોકોએ આ વરસાદી માહોલમાં ખૂબ સાવધ રહેવું એમ કહેવામાં મને કશું જ ખોટું લાગતું નથી। એમાં સ્થિત કચ્છમાં પણ વરસાદ આપશે આ વખતે। આમ 31 જુલાઈથી 3 કે 4 ઓગસ્ટ સુધી વરસાદનો આ જે રાઉન્ડ છે એને કારણે રાજ્યમાં યલોથી માંડીને ઓરેન્જ અને રેડ એલર્ટ સુધીના વરસાદો આવી શકે છે અને એમાં 2 થી 4 ઇંચ, 8 ઇંચ કે 8 થી 12 ઇંચ, 10 થી 12 ઇંચ જેટલા વરસાદ પણ પડી શકે છે। નર્મદાના ગરુડેશ્વર તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદને પગલે ઝેરગામ ખાતે નુકસાન પણ સર્જાયું છે। ગરુડેશ્વર તાલુકામાં વરસાદ પડવાના કારણે રોડ તૂટી ગયા છે, જેને કારણે ગામોના સંપર્ક પણ તૂટ્યા છે। જો કે આ બાબતે તંત્ર એલર્ટ થયું છે। જે વિસ્તારના રોડ રસ્તા પાણીને કારણે તૂટ્યા છે તે વિસ્તારની માહિતી નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ મેળવી રહ્યા છે અને સ્થિતિનો તાગ પણ મેળવવામાં આવી રહ્યો છે। તો નર્મદા ખાતે અનરાધાર વરસાદ ખાબક્યો છે અને તેમાં પણ ખાસ કરીને ગરુડેશ્વર વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો છે, જેના કારણે જે રોડ રસ્તા છે તે તૂટી ગયા છે, જેના કારણે જે ગામોનો સંપર્ક છે તે પણ તૂટ્યો છે। તો બીજી તરફ સ્થાનિક ધારાસભ્યને પણ તમામ જાણકારી આપવામાં આવી છે। સ્થાનિક ધારાસભ્ય દ્વારા પણ તમામ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં આકાશી આફતે ધોળકામાં તારાજી સર્જી છે। ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન સર્જાયું છે। ભેટાવાડા ગામે અનાજનો જથ્થો પલળી ગયો છે। પલળેલું અનાજ ખેડૂતોએ પાણીમાં વહાવ્યું। ખેડૂતોમાં નુકસાનને લઈને હવે ચિંતા વ્યાપી છે। તો અનરાધાર વરસાદ વરસવાને કારણે જે અનાજ છે તે પલળી ગયું છે, ત્યારે ખેડૂતો દ્વારા જે પલળેલું અનાજ છે તે પાણીમાં વહાવી દેવામાં આવ્યું છે। તો ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે પાકમાં વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। મેઘરાજાએ ફરી એકવાર સુરતને ગમરોળ્યું છે। સુરત શહેરના અનેક વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। સુરત શહેર અને વરાછાને જોડતું સૂર્ય પૂર્વ ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। તો સુરતમાં અનરાધાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે ફરી એકવાર સુરતને મેઘરાજાએ ગમરોળ્યું હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાને કારણે જનજીવન પર ફરી એકવાર માઠી અસર જોવા મળી રહી છે। ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે। વસો અને નડિયાદમાં માત્ર 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। તો
તો જનજીવન પર ભારે અસર પણ જોવા મળી રહી છે. જિલ્લા કલેક્ટર એન.પી. ઉપાધ્યાયે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી છે. ભારે વરસાદને પગલે નડિયાદ શહેરના 3 નાળા પાણીમાં ગરકાવ થયા છે. એક સ્થળે ઝાડ પડવાથી 2 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા, જ્યારે જિલ્લામાં 3 પશુઓના મોત પણ નીપજ્યા છે. જિલ્લામાં એસડીઆરએફની 2 ટીમો તૈનાત કરવામાં આવી છે અને નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં વહેલી સવારથી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરવાની શરૂઆત થઈ છે. આપણી સાથે ખેડા જિલ્લા કલેક્ટર સાહેબ જોડાયા છે. કલેક્ટર સાહેબ, જે પ્રકારે હવામાન વિભાગની આગાહીથી વરસાદ પડી રહ્યો છે, હાલમાં જિલ્લાની શું સ્થિતિ છે ને કેવા પ્રકારની કામગીરી? સવારના 6 કલાકથી સવારના 10 કલાક એટલે કે 4 કલાકના સમયગાળામાં વસોદ તાલુકામાં 5 ઇંચ જેવો વરસાદ પડ્યો છે. નડિયાદ શહેર અને નડિયાદ ગ્રામ્યમાં પણ લગભગ 5 ઇંચ પડ્યો છે. મહુધા તાલુકામાં 4 ઇંચ જેવો વરસાદ પડ્યો છે અને કઠલાલમાં લગભગ 3 ઇંચ છે. બાકી તમામ તાલુકાઓમાં પણ 1 ઇંચ 1.25 ઇંચ જેવો વરસાદ પડ્યો છે. એટલે સમગ્ર જિલ્લામાં વરસાદ આવી રહ્યો છે. નડિયાદ શહેરની વાત કરું તો જે નીચાણવાળા 8-10 વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના અમને રજૂઆતો મળી છે, પરંતુ વરસાદ બંધ થશે એટલે પાણી આપોઆપ એમના ઢાળ પ્રમાણે ઉતરી જશે. જે 4 મુખ્ય ગરનાળા છે, ગરનાળામાં પણ પાણી ભરાયા છે. લોકોની સલામતી ખાતર ગરનાળા હાલ અમે બંધ કરી દીધા છે, બેરિકેડિંગ કર્યું છે અને મહાનગરપાલિકા દ્વારા ડીવોટરિંગ પંપથી પાણી નિકાલ કરવાની કામગીરી ચાલુ છે અને એ મહાનગરપાલિકાની ટીમ એની પર કામ કરી રહી છે. 1-2 જગ્યાએથી અમને માનવ ઈજાના પણ સમાચાર મળેલ છે. અમે ગઈકાલે જ તમામ નાગરિકોને અપીલ કરી હતી કે આ સ્થિતિમાં બહાર જવાનું ટાળો, બિનજરૂરી બહાર ના નીકળો, પરંતુ કોઈ ભાઈ બાઇક પર જતા હતા, કોઈ ભાઈ, અને એમની ઉપર કદાચ કંઈ ઝાડ પડવાથી ઈજા થયાના સમાચાર છે. તો એ છે, વત્તા પશુ મૃત્યુના પણ સમાચાર અમને મળી રહ્યા છે. આ તમામ બાબતો વેરીફાઈ કરીને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે અમારી ટીમ અત્યારે કામે લાગી ગયેલી છે. પશુ મૃત્યુ થયેલા હશે એમાં સરકારશ્રીની જે ધારાધોરણ પ્રમાણે સહાય આપવાની થતી હશે તે આપવામાં આવશે. સાહેબ, જે પ્રકારે પહેલો વરસાદ આવ્યો ત્યારે નદી નાળા તમામ ખાલી હતા. આ વખતે તમામ નદી નાળા હજુ પણ પાણીમાં ગરકાવ છે અને વરસાદ પણ અવિરત વરસી રહ્યો છે. સાહેબ, ગામડાઓની અંદર નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ પાણી ભરવાની શક્યતા છે, તે બાબતે કેવા પ્રકારની કામગીરી? જે ગામડાઓમાં જે ગામતળ વિસ્તાર છે જ્યાં પાણી ભરવાની શક્યતા છે ત્યાં અમે શિફ્ટિંગ માટેની તમામ અમારી તૈયારી પૂર્ણ થઈ ગયેલી છે. જરૂર પડશે તો અમે તાત્કાલિક એમને શિફ્ટ કરીશું. એમને શિફ્ટિંગ ક્યાં કરવાના છે તે જગ્યાઓ પણ અમે નિયત કરી દીધેલી છે અને અમારી ગ્રામ્ય કક્ષાની ટીમો જે છે તે સંપૂર્ણપણે એલર્ટ મોડ ઉપર છે અને એસડીઆરએફની ટીમ જે છે તે પણ અમે ઉપલબ્ધ કરાવી છે. 5 બોટ છે અમારી પાસે. તો કોઈ પણ પ્રકારની આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા અમે તૈયાર છીએ. બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે કલેક્ટર સાહેબ વાત કરી તે પ્રકારે ખેડા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં લોકોને બહાર નીકળવા અપીલ કરી હતી, પરંતુ લોકો બહાર નીકળતા ક્યાંક બાઇક ઝાડ પડતા 2 થી 3 લોકો ઇજાગ્રસ્ત થયા. તો બીજી બાજુ પશુ મૃત્યુના પણ સમાચાર સામે આવે છે. તેમજ લોકોને હજુ પણ બહાર નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. આણંદ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ આણંદ શહેરમાં ભારે વરસાદનું આગમન થયું છે. શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આણંદના ગામડી, લોટિયા, ભાગોળ અને વ્યાયામ શાળા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણીના નિકાલ માટેના કાંસ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે, જેનાથી શહેરમાં જળભરાવની સમસ્યા વધુ વકરી ગઈ છે. નવસારી જિલ્લામાં પણ હવામાન વિભાગની રેડ એલર્ટને લઈને આગાહી કરવામાં આવી છે. ત્યારે ભારેથી અતિભારે વરસાદ સાથે તોફાની પવનો ફૂંકાવાની આગાહીને પગલે જિલ્લાના દરિયા કિનારા બંધ કરવા નવસારીનું ઐતિહાસિક દાંડી દરિયા કિનારો, ઉભરાટ દરિયા કિનારો અને અંજલી ફળિયાને પર્યટકો માટે બંધ કરવામાં આવ્યા છે. આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ 3 દરિયા કિનારાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોર્ટની પર્યટકો માટે પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે. ત્યારે શનિ રવિની રજામાં ફરવા આવતા પર્યટકોને નવસારીના દરિયા કિનારાઓની મુલાકાત લેવાનું ટાળવા તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જિલ્લામાં વરસાદી માહોલ પણ જામ્યો છે. નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. છોટાઉદેપુર નર્મદાને જોડતા NH 56 પર પાણી ફરી વળ્યા છે. હાઈવે પર નદી જેવો પ્રવાહ જોવા મળ્યો છે. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. છોટાઉદેપુર અને નર્મદા તરફ જતા રાહદારીઓ મૂંઝવણમાં મુકાયા છે. પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા મુસાફરો જોવા મળી રહ્યા છે. તો વરસાદ વરસવાને કારણે ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે.
બોડેલીથી નસવાડી હાઈવે પર અમે ઊભા છે, પાણી ભરાઈ ગયું છે, પાણી ઉતરે એટલે પછી અમે બસ લઈને જઈશું. હમણાં 15-20 મિનિટથી ઊભા છે, આખી ગાડી ડૂબી જાય છે એવું છે. મારી નાની બસ છે મિની, એટલે જોખમ. હાજી, અત્યારે અમે નસવાડીથી બોડેલી હાઈવે તરફ જઈ રહ્યા છે, પણ વચ્ચે પાણીના ખેતરના પાણી બધા ફરી વળ્યા છે. તો અત્યારે નીકળાય એમ છે નહીં, આખે પાણી ઉતરશે તો અમે નીકળીશું. હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાની અંદર ગત રાત્રિથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને નસવાડી તાલુકાની અંદર 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે, જેને લઈને નદી નાળાઓ છલકાયા છે. આપણે તસવીર બતાવીશું કે આજે બોડેલીથી નસવાડી જવાનો જે મુખ્ય જે હાઈવે જે છે, નેશનલ હાઈવે નંબર 56, જે ફોરટ્રેક બનાવવાનું કામગીરી હાલ ચાલુ રહી છે અને તેમાં પણ રોડ ઉપર પાણી ફરી વળ્યું છે. આસપાસના જે ખેતરોનું જે પાણી જે છે તે આ જ હાઈવે ઉપર ફરી વળ્યું છે, જેના કારણે કેટલાક મુસાફરો અટવાયા છે. સામે કિનારે કેટલીક બસો અટવાઈ છે, ત્યારે રાજપીપળાથી બોડેલી જતી જે કેટલીક એસટી બસો જે છે તે અટવાઈ છે. આમ તો જે મુસાફરો છે, નોકરિયાત વર્ગના લોકો છે, તેઓ પણ હાલ અહીં અટવી પડ્યા છે અને જે નાના વાહનો છે તે બિલકુલ આ રોડ પરથી જઈ શકતા નથી, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આમ તો આજે હાઈવે બંધ થતા કેટલાક મુસાફરો તો અટવાયા છે, સાથે સાથે આજે આસપાસના જે ખેતરોની અંદર જે પાણી ભરાયું છે, એટલે ચોક્કસથી આ વિસ્તારના ખેડૂતોને પણ મોટું નુકસાન થશે તે ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે. બોડેલી અને નસવાડીને જોડતા નેશનલ હાઈવે નંબર 56 પર પાણી ભરાઈ ગયા છે. અયોગ્ય નિકાલ વ્યવસ્થાને કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. રોડ પરથી પાણી કાઢવા માટે સાઈડમાં નાળા ખોદતા પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસ્યું છે, તો સંખેડા તાલુકાના કુંડી ગામ સહિતના અનેક વિસ્તારોમાં ખેતરો પાણીમાં ડૂબી જવાથી પાક નિષ્ફળ ગયો છે. કુંડી ગામના ખેડૂતોએ 2 વાર કરવું પડ્યું હતું વાવેતર. છોટાઉદેપુર જિલ્લામાં સવારથી અવિરત અને ધોધમાર વરસાદને લઈને નદી નાળાઓ છલકાયા છે. સાથે સાથે સંખેડા તાલુકાના કુંડી ગામના ખેડૂતો દુઃખી બન્યા છે. મહત્વની બાબતો એ છે કે બોડેલીથી નસવાડીનો જે નેશનલ હાઈવે નંબર 56 ફોરટ્રેક બની રહ્યો છે, ત્યાં પહેલા આ વિસ્તારના ખેડૂતો સારી રીતે ખેતી કરી રહ્યા હતા, પાણીનો નિકાલ થઈ જતો હતો, પરંતુ આ હાઈવે ઓથોરિટીએ બાજુના ભાગની અંદર જે રોડ બનાવ્યો છે ત્યાં પાણીનો નિકાલ ન કરવામાં આવતા આ વિસ્તારના ખેડૂતો હાલ દુઃખી બન્યા છે. આપણે તસવીર એ પણ બતાવીશું કે આ વિસ્તારના હજારો ખેડૂતો છે, તેઓના ખેતરોની અંદર પાણી ઘૂસી ગયું છે અને કપાસ જેવા અનેક જે બિયારણો જે આ વિસ્તારના ખેડૂતોએ નાખ્યા છે તે ફેલ જશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. આમ તો આ વિસ્તારના લોકોનું કહેવું છે કે અહીં પાણીનો નિકાલ પહેલાં સારો હતો, કાસ હતી, પરંતુ આ હાઈવે ઓથોરિટીએ બાજુમાં જે રોડ બનાવ્યો છે તેના કારણે આ વિસ્તારના ખેડૂતોની અંદર પાણી ઘૂસી ગયું છે. હવે આ વિસ્તારના ખેડૂતો ફક્ત એક જ માંગ કરે છે કે પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે, જેથી આ વિસ્તારના ખેડૂતોનો જે પાક છે તે બચી શકે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં બાલાસિનોરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. બાલાસિનોર શહેરમાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બાલાસિનોર શહેરમાં ધમાકેદાર વરસાદને લઈને માર્ગો પાણી થઈ ગયા છે. બાલાસિનોર શહેરમાં સવારે જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વીરપુરમાં 10 mm વરસાદ નોંધાયો છે. સંતરામપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લામાં અન્ય ભાગમાં નહિવત વરસાદ નોંધાયો છે. તો જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, તો કેટલાક વિસ્તારમાં ખુલ્લું વાતાવરણ જોવા મળ્યું છે. ભારે વરસાદની આગાહીના પગલે મહીસાગર જિલ્લાની શાળા સહિત આંગણવાડીઓમાં તંત્ર દ્વારા રજા પણ જાહેર કરવામાં આવી છે. ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. નડિયાદ શહેરના 3 ગરનાળા પાણીમાં ગરકાવ થયા છે. નડિયાદ શહેર રબારી કોલોની સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, તો સતત લોકોને એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે. તો નડિયાદ ખાતે સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે જે 3 ગરનાળા છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે. સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, અત્યારે નડિયાદમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? કારણ કે 3 જે ગરનાળા છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે. શું પરિસ્થિતિ? બિલકુલ ચોક્કસથી કોમલ, જે પ્રકારે વહેલી સવારથી નડિયાદમાં વરસાદની શરૂઆત થઈ છે, ન્યૂઝ 18 ગુજરાતી તમામ સમાચારો બતાવી રહ્યું છે. અત્યારે હું પહોંચ્યો છું નડિયાદ શહેરના આવેલા શ્રેયસ ગરનાળા પાસે. તમે દ્રશ્યો સીધા બતાવીશ કોમલ કે તમે જોઈ શકો છો શ્રેયસ ગરનાળાના જે હાલ થયા છે, અત્યારે સંપૂર્ણ ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે. બીજી બાજુ આ ગરનાળામાં પાણી ભરવાના કારણે લોકોના જે વાહનો છે
તે વાહનો પર અંદર રહી ગયા છે એટલે કહી શકાય કે વ્યાપક નુકસાન થયું છે. કહી શકાય કે જે પ્રકારે નડિયાદ શહેરની અંદર માત્ર 2 કલાક જેટલા સમયની અંદર જ 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જો કે આ પમ્પિંગ સ્ટેશન છે તે પણ અત્યારે બંધ હાલતમાં જોવા મળે છે કારણ કે લાઇટો શહેરમાં ડૂલ થઈ છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો નડિયાદ શહેરમાં આવેલું જે માય મંદિર ગરનાળું છે તેમજ જે ખોડિયાર ગરનાળું છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. કહી શકાય કોમલ કે નડિયાદ શહેરમાં પૂર્વથી પશ્ચિમનો જે સંપર્ક છે તે તૂટી ગયો છે કારણ કે જો કોઈને પૂર્વથી પશ્ચિમમાં આવવું હોય કે જવું હોય તો 8 થી 10 કિલોમીટરનો ફેરો ખાવો પડવાની અત્યારે વારી આવી છે. કોમલ વાત કરવામાં આવે તો તમે દ્રશ્યોમાં જોઈ શકો છો લોકો છે તે આ ગરનાળાની અંદર જીવના જોખમે અહીંયાથી મુસાફરી કરી પસાર કરી રહ્યા છે. કહી શકાય લોકો રેલવે ટ્રેક ઉપર રહી અને બીજી બાજુ જઈ રહ્યા છે. મહત્વની બીજી વાત કરવામાં આવે કોમલ તો નડિયાદ શહેરમાં જે રબારી કોલોની વિસ્તાર છે જ્યાં આગળ અનેક હોસ્પિટલો તેમજ અનેક સેન્ટરો આવેલા છે આ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવા. તમે જોઈ શકો છો દ્રશ્યની અંદર કે જે લોકો છે તે અત્યારે આ જોખમી પાણીની મુસાફરી કરી અંદરથી પસાર થઈ રહ્યા છે. કહી શકાય કે જીવના જોખમે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો નડિયાદ શહેરના કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરવાની શરૂઆત થતા મહાનગરપાલિકાની ટીમ અત્યારે પાણી નિકાલ કરવા નીકળી છે. તેમજ જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ છે તે વરસી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ વધુ વરસાદ વરસે તેવી અત્યારે વિકી લાગી રહી છે. જી કોમલ. જે ઉમંગ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. શિનોર પંથકમાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે. શિનોર સુરાશાંબળ માર્ગ પર પાણી ભરાઈ ગયા છે. શિનોર રેલવે ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે તો વૈકલ્પિક માર્ગથી લાંબો ચક્કર મારી જવાની ફરજ પડે છે. તંત્રે વાહન ચાલકોને સાવચેતી સાથે મુસાફરી કરવા માટે પણ અપીલ કરી છે. તો સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે.